બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ટેન્કર નંબર GJ12BT 4886માં કચ્છ મુદ્રા ખાતેથી અડાની વિલ્મર લિમિટેડ કંપનીમાંથી ડિસ્ટિલ હાઇડ્રોજનેટ 1218 ફેટી એસિડ 24 મેટ્રિક ટન જેટલી કિંમત ₹30,75,000 ભરી પાનોલી GIDCમાં આવેલ વર્ક કેમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં ખાલી કરવા નીકળેલા હોય અને ટ્રકના ચાલક દ્વારા જે તે સ્થળે માલ નહીં પહોંચાડીને કંપની સાથે વિશ્વાસઘાત કરીને નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વરથી સુરત જતા લક્ષ્મી 2 વજનકાંટા પાસે દિનેશ પુરોહિત મારવાડીના ગોડાઉન પર આવી ટેન્કરના ઢાંકણાનું સીલ તોડીને ટેન્કરમાંથી 75 લીટર ફેટી એસિડ જેની કિંમત ₹9,375ની ચોરી કરીને જીતેન્દ્ર કુમાર પ્રજાપતિ નાઓને કુલ ₹41,23,600ના મુદ્દામાલ સાથે અન્ય એક ઇસમ જીતેન્દ્ર કુમાર રતિલાલ પ્રજાપતિ નાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઇસમ દિનેશભાઈ રોહિત નાઓને વોન્ટેડ જાહેર કરીને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવીને આગળની તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર વી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકમાં 8/12/2023ના રોજ ફરિયાદી મહેશભાઈ કમાણી દ્વારા સરદાર પટેલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી મોટરસાઇકલ નંબર GJ16CD 3095 ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન રાજકોટ પોલીસે ATM મશીનમાં નુકસાની કરીને ATMમાંથી રૂપિયા ચોરી કરતી ગેંગના 2 સભ્યોને જોડાઓ મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યા હતા, જેના અનુસંધાને અંકલેશ્વર B ડિવિઝન પોલીસે 2 આરોપીઓના નામે બલવીર બિરબલ ચંપારામ ચૌહાણ તેમજ દિનેશ મદનલાલ ભાટી નાઓને રાજકોટ ખાતેથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી થોડા દિવસ અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ.